जय श्री कृष्ण मित्रों, आज चैप्टर नंबर 8 આપણે લેવાનું છે। સંકલનના ઉપયોગો છે, બરાબર। આ ચેપ્ટરનું નામ છે સંકલનના ઉપયોગો। હવે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરશું? થોડું ઘણું તમે ફિઝિક્સમાં આના વિશે ભણી ગયા છો, કદાચ તમને ખ્યાલ નહીં હોય। એકચ્યુઅલી આપણે જે છે એક વક્ર જે આપણને આપેલો હોય, આ વક્ર દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે સંકલનનો ઉપયોગ કરશું। તો બેઝિકલી એક બે વસ્તુ મારે તમને કહેવી છે। સૌથી પહેલાં પરવલયની વાત કરું, બરાબર। પરવલય આપણી પાસે બે ત્રણ ભૌમિતિક આકૃતિ આ ચેપ્ટરની અંદર ભણશું। શરૂઆત ધીમે ધીમે કરું છું। પરવલય, હવે પરવલય છે એનો આકાર તમને મગજમાં હશે। તે આપણે 11મા ધોરણની અંદર આખું એક ચેપ્ટર શાંકો ભણી ગયા છીએ। એના આધારે પરવલયનું કંઈક સમીકરણ છે y² બરાબર 4ax અથવા x² = 4by। આ આપણા એના પ્રમાણિત સ્વરૂપ છે। જો તમે y = -y મૂકો અને સમીકરણ ન બદલાય તો આ પરવલય x અક્ષને સમમિત કહેવાય, બરાબર। આ વસ્તુ આપણે ભણી ગયા છીએ। x અક્ષને સમમિત એટલે એનું જે મુખ્ય અક્ષ કહી શકીએ, અથવા તો એમ કહો કે ભાઈ આ રીતનું થાય કે આ એક્સ અક્ષ પ્રત્યે સમમિત છે આ પરવલય। પછી એક્સ છે એ છે >0 હોય તો આ બાજુ, <0 હોય તો આ બાજુ, એ વસ્તુ જુદી છે। પણ મૂળ એની નાભી જે છે, બરાબર, એસ, તો આ જે છે એક્સ અક્ષ ઉપરનું બિંદુ હોય એવું આપણને ખબર પડે કે જો એ એક્સ અક્ષ પ્રત્યે સમમિત હોય તો। બીજું છે, જો x = -x મૂકતા સમીકરણ ન બદલાય એટલે કે એની કિંમતમાં કોઈ બદલાવ ન થાય તો પરવલય y અક્ષને સમમિત હોય છે, બરાબર। લાઈક આ જે છે પરવલય તમને કંઈક આ રીતનું આપશે, બરાબર। અત્યારે બેઝિક સૂત્ર જે છે એટલે પ્રમાણિત સૂત્રની વાત કરું છું એટલા માટે આ જે છે સમીકરણ તમારા માટે છે y² = 4ax અને આ જે સમીકરણ છે x² = 4by। તો આની નાભી છે એ તમારી y અક્ષ ઉપર આવશે, 0, b જેવી થાય, આમાં a,0 થાય। પહેલી વસ્તુ આ। હવે આને આપણે સંકલનમાં ઉપયોગ કરવાનો છે। હવે સંકલન દ્વારા નિશ્ચિત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે। સૌથી પહેલાં આપણે એક્સ અક્ષને અંતર્ગત વાત કરીએ, બરાબર, કે ભાઈ એક્સ અક્ષને અને જે વક્ર આપ્યો છે એની વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, બરોબર। એક્સ અક્ષ અને વક્ર વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળની વાત કરીએ। સપોઝ y = f(x) છે, બરોબર, કે f(x) તમને આપેલું છે = y લઈએ આપણે હંમેશા જે આલેખની અંદર દોરવાનું હોય તો એક્સની કિંમત આપણે f(x) ની અંદર જે મૂકીએ એને આન્સર આવે એને y તરીકે લેતા હોય છે, x, y માટે। y = f(x) એ a થી b માં સતત છે, બરાબર। y = f(x) એ a થી b પર સતત છે। હવે જો a થી b પર સતત હોય તો કંઈક એનો ગ્રાફ, સપોઝ પરવલય આકાર હશે કે ઉપવલય આકાર હોય કે અતિવલય હોય, કેવો રહેશે?
હવે સપોઝ આ જે પરવલય છે એનો આકાર કંઈક આ રીતનો થાય છે, બરાબર. આ આપણો વક્ર છે, y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. આ એ થી બીમાં સતત છે. ધારો કે એક બિંદુ અહીંયા છે, આ એ બિંદુ, આપણે એક્સ અક્ષ સાથેની વાત કરી છે એટલે એક્સ અક્ષ ઉપર હું લંબ દોરીશ, એક્સ ઇઝ ઇક્વલ ટુ એ, અને એક બી બિંદુ છે એ સપોઝ અહીંયા છે, બરાબર. આ છે એક્સ ઇઝ ઇક્વલ ટુ બી. આ તમારું બિંદુ થયું એ કોમા એફ ઓફ એ, અને અહીંયા થશે બી કોમા એફ ઓફ બી, જે આપણે વાય કહીએ છીએ. આ બંને બિંદુઓ અને વક્ર, જો ત્રણ વસ્તુ થઈ કઈ, એક તો આ ભાગ, બીજા નંબરમાં વક્ર, અને ત્રીજું એક્સ અક્ષ. આની સાથે સમમિત પ્રદેશ અથવા તો એના દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આ ભાગનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો જ્યારે તમે આ ભાગનું ક્ષેત્રફળ શોધવા માંગતા હોય તો એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આઈ. ક્ષેત્રફળ ક્યારે ઋણ હોતું નથી, ઇન્ટિગ્રેશન પાર્ટ. હવે ઇન્ટિગ્રેશન કોનું કરશો તો કે ઇન્ટિગ્રેશન કરશું આઈ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં આપણે એ થી બી વચ્ચેનું ક્ષેત્રફળ શોધવું છે, એફ ઓફ એક્સ ડીએક્સ. એ થી બી વચ્ચે આપણે અસંખ્ય નાના પાર્ટ કરતા હોય છે. ખરેખર આવી રીતે જુઓ, બરાબર. આ દરેક પાર્ટના ક્ષેત્રફળનો સરવાળો કરતા હોય છે આપણે. પણ સરવાળા વિશે સંકલિત જો હોય તો આપણે આખી એક લાંબી મેથડ છે સિગ્માવાળી કરવી પડે. અહીંયા આપણે સીધું એનું મેળવી શકીએ છીએ. ક્લિયર? તો એક્સ અક્ષ સાથેની જો વાત હોય, બરાબર, અને આ પાછું કેવું છે કે એક્સ અક્ષના કોઈ એક અર્ધતલમાં હોય ત્યારે આ વાત છે. શું છે આ? એક્સ અક્ષના કોઈ એક અર્ધતલમાં વક્ર આવેલ હોય ત્યારે, બરાબર. જો આ ઉપરની તરફ હોય, નીચેની તરફ હોય, કોઈ પણ હોય, પણ મૂળ એક્સ અક્ષના જે બે અર્ધતલ પડે, ઉપરની બાજુ અથવા નીચેની બાજુ, ત્યારે સંપૂર્ણ વક્ર એની અંદર આવેલો હોય તો આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરશું. ક્લિયર? સેકન્ડ પોઝિશન કંઈક એવી થઈ શકે કે વક્ર એક્સ અક્ષને કાપતો હોય, બરાબર. એનો કહેવાનો મતલબ છે એક્સ અક્ષના બંને અર્ધતલમાં આવેલો હોય. સપોઝ કોઈ y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વક્ર છે જે એ થી બીમાં સતત છે. ક્લિયર? હવે આ વક્ર કંઈક આ રીતનો છે, જુઓ, જે એક્સ અક્ષને બંને અર્ધતલની અંદર કાપે છે. સોરી, બરાબર, કંઈક આ રીતનો વક્ર છે. આપણું પેઇન્ટિંગ બહુ સારું છે એટલે આવી રીતે ચલાવી લેજો. જો ઉપરના અર્ધતલમાં પણ છે, નીચેના અર્ધતલમાં છે. હવે એ અને બી જે બિંદુઓ છે એ કંઈક આ રીતના છે કે આ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ, એક્સ ઇક્વલ ટુ બી. એટલે પહેલી જે રેખા છે આ ભાગ થઈ, બીજી રેખા છે એ અહીંયા થઈ, ઉપર જશે જ તે, પણ આપણે એને એક્સ અક્ષ સાથેનો પાર્ટ છે અહીંયા સુધી યાદ રાખવાનું છે. તો આ ભાગ થયો આ, અને એક આ ભાગ થયો, બરાબર. તો આ અવૃત ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું થયું. અહીંયા કોઈ એક બિંદુ, આ બિંદુ છે એ બિંદુ છે, આ એક બિંદુ મળ્યું, અને આ છે એ બી બિંદુ છે. સપોઝ અહીંયા કોઈ એક બીજું એક બિંદુ મળે છે સી. સી કેવું છે કે સી બિંદુ એ અને બીની વચ્ચેનું બિંદુ છે, બરાબર. જો હશે બીજા નંબરમાં
એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 0 થાય, કારણ કે એક્સ એક્સનું બિંદુ છે એટલે વાય એમ 0 થઈ ગયું. જો આ રીતનું હોય તો ક્ષેત્રફળ તમને મળશે મોડ ઓફ I1 વત્તા મોડ ઓફ I2. I1 શું છે તો કે આ ભાગનું ક્ષેત્રફળ I1 કહેશું આપણે, આને કહેશું I2. તો I1 ઇઝ ઇક્વલ ટુ A થી C સુધીનો ભાગ એફ ઓફ એક્સનો વત્તા I2 C થી B સુધીનો ભાગ એફ ઓફ એક્સનો. તો જો વક્ર એક્સ એક્સને બંને અર્ધતલમાં આપતો હોય, વક્ર એક્સ એક્સને કોઈ એક બિંદુમાં કાપતો હોય તો આપણે કંઈક આ રીતનું ભાગ કરશું. ક્લિયર? ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ. હવે આ દાખલાની અંદર ખરેખર તમને વધારે ડિટેલમાં ખબર પડશે. જો વક્ર આપેલો છે, પહેલો જ દાખલો છે આપણી પાસે, વક્ર છે y² બરાબર x. પહેલું તો તમારે વક્ર ઓળખતા ખબર પડવી છે આ કોના જેવો છે. આપણી પાસે પ્રમાણિત સ્વરૂપ છે ને એ કંઈક આવું છે કે y² બરાબર x, y² બરાબર 4ax. જો આમાં તમે y ઇઝ ઇક્વલ ટુ -y મૂકો તો સમીકરણ બદલાતું નથી. બરાબર? એટલે એક વસ્તુ તો ખબર પડી ગઈ કે શું છે, એક્સ અક્ષ પ્રત્યે સમમિત છે. એટલે કે કાંઈક આલેખ જે છે ને એ આ રીતનો હશે અથવા તો આ રીતનો હશે, પણ મૂળ એની નાભી જે છે એ એક્સ અક્ષ પાસે આવેલી હશે. બરાબર? એટલે એક્સ અક્ષ ઉપરનું બિંદુ હશે ના. હવે બીજા નંબરની અંદર આપણે આ y² બરાબર x જે વક્ર છે એને આલેખ ઉપર નિરૂપણ કરવું પડશે, નાભી મેળવવી પડશે, એનું શિરોબિંદુ મેળવવું પડશે. તો સૌથી પહેલાં શિરોબિંદુ માટે શું કરશું? શિરોબિંદુ એટલે શું છે કે જે આ આલેખની અંદર આ બિંદુ મળે એ એનું શિરોબિંદુ કહેવાય. હવે એ શિરોબિંદુથી એક સ્પર્શકની જો હું રચના કરું તો સ્પર્શક હંમેશા સમાંતર રેખા મળે, કોઈ એક્સ અક્ષને અથવા તો વાય અક્ષને. જો એક્સ અક્ષને સમમિત હોય વાય અક્ષને સમાંતર રેખા મળશે, વાય અક્ષને સમમિત હોય તો એક્સ અક્ષને સમાંતર રેખા મળે. અહીંયા મારી પાસે વક્ર છે y² બરાબર x, અથવા એમ કહી શકાય કે x ઇઝ ઇક્વલ ટુ y². જો વક્ર એક્સ અક્ષને સમમિત હોય તો એક્સનું વિકલન કરવાનું વાયની સાપેક્ષે. ફરી વાર કહું છું, જો એક્સ અક્ષને સમમિત હોય તો dx બાય dy મેળવો. બરાબર? એટલે એક્સનું વિકલન વાયની સાપેક્ષે. આ તમને શિરોબિંદુ મેળવી શકાય એટલા માટેની વાત છે. આ dx બાય dy ઇઝ ઇક્વલ ટુ 2y. પહેલી વસ્તુ અહીંયા બે વસ્તુ માર્ક કરવાની છે. dx બાય dy 0 મૂકો. કારણ તો કે મેં હમણાં જ તમને કીધું કે આ વક્ર જે છે, આ વક્રનો શિરોબિંદુ આલેખ y અક્ષને સમાંતર થાય આપણા માટે. અત્યારે x અક્ષને સમમિત છે એટલે y અક્ષને સમાંતર છે ને y ને સાપેક્ષ આપણે વિકલન કર્યું છે. જો y અક્ષને સમાંતર હોય તો સમાંતર રેખાનો આલેખ હંમેશા 0 હોય. બરાબર? એટલે આ dx બાય dy 0 મૂકો તો 2y બરાબર 0 થાય. તો yની કિંમત શું મળશે? આ 0. આ yની કિંમત આપણા સમીકરણમાં મૂકો કે y² બરાબર x ની અંદર મૂકો તો x બરાબર પણ શું થશે? 0. તો આ તમારા શિરોબિંદુ આવ્યા. બરાબર? શિરોબિંદુ કયું થયું? 0,0 એટલે ઉગમ બિંદુ. તમને આ દાખલાની અંદર એમને પણ ખબર પડશે કે y² બરાબર x છે એટલે ઉગમ બિંદુમાંથી જ પસાર થતો હોય. બીજા નંબરની અંદર એક્સ અક્ષને સમમિત છે એ તમને ખ્યાલ આવી ગયો છે. ત્રીજું છે અહીંયા dy બાય dx ગ્રેટર દેન 0 છે. જો 2y ધન કિંમત છે, y ની સાથે સહગુણક ધન છે, તો dy બાય dx ગ્રેટર દેન 0 હોય. ગ્રેટર દેન 0 હોય તો એ ધન દિશા તરફ વધતો હોય, એટલે એનો જે ખુલતો હોય એ ધન દિશા તરફ હોય. કંઈક આ રીતે જો
આ શિરોબિંદુ થઈ ગયું 0,0 ધન દિશા તરફ ખુલે, એક્સ અક્ષની ધન દિશા તરફ. ખ્યાલ આવી ગયો આટલું? જો ફરી એકવાર બધી જ વસ્તુઓ સમજાવું છું, કારણ કે આમાં છે ને ફર્સ્ટ દાખલાની અંદર ઘણી તકલીફ પડતી હોય. આ વસ્તુ ટેક્સ્ટ બુકમાં નથી, મેં જાતે તમને કરાવું છું, કારણ કે આનાથી સરળતાથી તમે એના જે કંઈ શિરોબિંદુ છે એ શોધી શકશો. શું કીધું કે કોઈ પણ વક્ર છે કે જો એ એક્સ એક્સને સંમિત હોય તો તમારે dx બાય dy શોધવાના. શું કામ? કે ભાઈ આ એક્સ એક્સને સંમિત છે, આ શિરોબિંદુએ મારે એનો સ્પર્શક શોધવો છે, બરાબર? તો શિરોબિંદુએ સ્પર્શકનું મૂલ્ય એટલે મારે સૌથી પહેલાં ઢાળ મેળવવો છે. તો સ્પર્શકનો ઢાળ મેળવવા માટે તો આનો ઢાળ જો બિંદુ, ફરી એકવાર શાંતિથી સમજો, આ બિંદુએ મારે ઢાળ મેળવવો હોય તો આ 0 નહીં થાય, બરાબર? કારણ કે એક્સ એક્સને સંમિત છે તો આ કંઈક આ રીતનું હોય તો આ ઢાળ 0 ન કહેવાય. ઢાળ 0 ક્યારે થશે? કે જો હું એક્સ એક્સને સંદર્ભવાત કરતો હોય અને રેખા એક્સ એક્સને સમાંતર હોય તો એનો ઢાળ 0 થાય. જો હું એમ કહું કે મારે વાયની સાપેક્ષે વિકલન મેળવવું છે, એક્સની સાપેક્ષે નથી મેળવવું, તો એ એક્સ એક્સને લંબ અથવા તો વાય એક્સને સમાંતર હોય ત્યારે રેખા 0 થાય. એટલે સ્પર્શક એના ન્યૂનતમ બિંદુએ, જે બહારનો સૌથી છેડાનો બિંદુ છે ત્યાં એ 0 થશે. એ 0 થાય એટલે જે બિંદુએ ઢાળ 0 થાય એ બિંદુ એનું શિરોબિંદુ આપણને મળી જાય. સ્પર્શકનો ઢાળ જે બિંદુએ 0 થાય, બરાબર, તો dy બાય dx 0 કરો તો y બરાબર 0 આવ્યું. એટલે આ 0 y બરાબર 0 હોય ત્યારે એનો ઢાળ જે છે એ શૂન્ય બને છે. એટલે એ બિંદુએ એક્સ એક્સનું મૂલ્ય કેટલું થઈ ગયું? 0. તો આ આપણને શિરોબિંદુ મળી ગયું, બરાબર? હવે આ શિરોબિંદુ મળી ગયું, આલેખ દોરી નાખો. dy બાય dx ગ્રેટર ધેન 0 છે એટલે ધન દિશા તરફ થાય છે. રેખા x બરાબર 1 અને x બરાબર 4, તો x ઇઝ ઇક્વલ ટુ 1. સપોઝ આ x ઇક્વલ ટુ 1ની રેખા છે અને આ x ઇક્વલ ટુ 4 છે, બરાબર? આ x બરાબર 1 અને x બરાબર 4. તો રેખા x ઇઝ ઇક્વલ ટુ 1, x ઇઝ ઇક્વલ ટુ 4. આપણી પાસે જે 3 પેરામીટર આવ્યા છે, એક આ અને ચોથું જે છે એ આ ભાગ છે, કે તમારે x બરાબર 1, x બરાબર 4 અને x અક્ષ, આ x અક્ષ, x બરાબર 1, x બરાબર 4, આ x અક્ષ, અને પાછું પ્રથમ ચરણમાં જો પ્રથમ ચરણ ન આપ્યું હોત તો આ બંને બાજુનો ભાગ આવત, પણ અહીંયા પ્રથમ ચરણ કહી દીધું છે એટલે તમારે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું. જો આટલા ભાગનું, ખ્યાલ આવ્યો? તો એનું ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ I. તો I શું બનશે? તો કે I ઇઝ ઇક્વલ ટુ સંકલનની અંદર, હવે લિમિટ છે એક્સની છે એટલે મારે x બરાબર 1 અને x બરાબર 4 આપેલા છે. x મૂકવાનો છે, xની કિંમત મૂકવાની છે એટલે y ને કરતા બનાવવો પડે, બરાબર? તો આપણું જે વક્ર છે એ કંઈક છે y² બરાબર x, તો y ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ x થાય, બરાબર? એટલે અહીંયા હું લખીશ y dx 1 to 4, y એટલે છે રૂટ ઓફ x dx, બરાબર? જો તમે ભૂલથી x બરાબર y² મૂકી દો તો લિમિટ તમને શેની આપેલી છે? x બરાબર 1 અને x બરાબર 4. તો તમારું સંકલન થશે નહીં અથવા તો તમારું ક્ષેત્રફળ મળશે નહીં. આ તમારા માટે થઈ ગયું 1 to 4 x રેસ ટુ 1/2 dx. x રેસ ટુ 1/2 નું સંકલન થાય x રેસ ટુ 3/2 અપોન 3/2 1 to 4. આ આવશે 2/3. x બરાબર 4 મૂકું તો આ 4 રેસ ટુ 3/2 માઇનસ 1 રેસ ટુ 3/2. આ 2/3 એક્સની 3/2 ઘાત, તો તમારી પાસે એક્સનું વર્ગમૂળ છે 2, 2નો ઘન થઈ ગયો 8, તો 8 માઇનસ 1, બરાબર? 8માંથી 1 ગયા એટલે 7, તો 2/3 ઇન્ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 4/3 ચોરસ એકમ. તો આ ક્ષેત્રફળ થઈ ગયું. જે વસ્તુ મુખ્ય છે એ આલેખ છે, શિરોબિંદુ મેળવવું છે. જો તમે અહીંયા ભૂલ નહીં કરો તો પાછળ તો કંઈ સંકલનમાં એકદમ સહેલું જ છે. ક્લિયર? ચાલો
સેકન્ડ એક્ઝામ્પલ, આપણી પાસે વક્ર છે y² બરાબર 9x, બરાબર. હવે તમારે સૌથી પહેલાં સંમિતતા ચેક કરો, એટલે તમને ખ્યાલ આવશે કે x-ને સંમિત છે કે y-ને. આ જે સમીકરણ છે એમાં y = -y મૂકતા કોઈ બદલાવ નથી થતો. તો આ સમીકરણ છે એ x અક્ષને, આ વક્ર છે x અક્ષને સંમિત છે. આ પહેલી વસ્તુ ફાઇનલ. બીજું, શિરોબિંદુ શોધો. તો શિરોબિંદુ શોધવા માટે શું કરશું આપણે? તો મેં આગળના દાખલામાં કીધું કે જો x અક્ષને સંમિત હોય તો y-ની સાપેક્ષે વિકલન કરો. અહીંયા મારી પાસે છે 9x બરાબર y², તો x = y² / 9. આવું કંઈક થાય. વિકલન કરવું y-ની સાપેક્ષે તો dx/dy 2y/9. પહેલી વસ્તુ >0 છે એટલે ધન દિશા તરફ ખુલે છે. આ પહેલી દિશા, બરાબર, x અક્ષની ધન દિશા. શિરોબિંદુ મેળવવું હોય તો dy/dx બરાબર 0 કરી દો. તો dy/dx મારા માટે આવ્યું 2y/9 = 0. તો y બરાબર શું મળશે મને? 0. જો y ની કિંમત આની અંદર મૂકી દઉં કે y² બરાબર 9x માં y બરાબર 0, તો x બરાબર પણ શું થઈ ગયું? 0. તો તમારું જે શિરોબિંદુ આવ્યું છે એ શું આવ્યું છે? 0,0. ક્લિયર આટલું? હવે આલેખ જોઈએ આપણે. ચાલો, ઉગમ બિંદુ કેન્દ્ર છે, x અક્ષને સંમિત છે એટલે તમારો પરવલય કંઈક આ રીતનો બનશે, બરાબર. રેખા આપણને આપેલી છે x બરાબર 2 અને x બરાબર 4. આ પહેલી રેખા, આ બીજો રેખા, તમારો ભાગ છે x બરાબર 2 અને x બરાબર 4. તમારે જે પ્રથમ ચરણમાં અવરુદ્ધ ભાગ છે તો પ્રથમ ચરણ આટલો ભાગ છે જો, બરાબર. લિમિટમાં x બરાબર 2 અને x બરાબર 4, xની લિમિટ મૂકવાની છે. તો a = mod of i, આને થોડુંક નાનું કરી દે એટલે હેરાન ન કરે. i = લિમિટ કઈ છે? 2 થી 4. xની મૂકવાની છે એટલે y dx લખવું પડશે ને આપણે. તો 2 થી 4. y = f of x, y ને કરતા બનાવો તો આ આવશે 3√x, બરાબર. અહીંયા જો આપણી પાસે છે y² બરાબર 9x, x અંદર લાવવાના છે તો y બરાબર √x × 3. તો આને સંકલનમાં મૂકીએ તો આ તો સિમ્પલ જ થઈ ગયું. હવે હું સીધું લખી નાખું 2/3 x⁻²/3/2 2 4. તગડો બાર લઈ લઉં. 3 × 2/3 x⁻3/2, 4 થી 2 ની લિમિટ. આ તગડો કેન્સલ. 2 આ 4⁻3/2 -2⁻3/2, કંઈક આવું આવ્યું. આ 2 4⁻3/2 એટલે 4 નો ઘન 64, 64 ના વર્ગમૂળ કાઢો એટલે 8, 3/2, 2 નો વર્ગ 4, 4 નું ઘનમૂળ ન નીકળે, સોરી 2 નો ઘન 8, 8 નું વર્ગમૂળ ન નીકળે, 2√2 થઈ શકે. આ આવશે 16 - 4√2 ચોરસ એકમ, બરાબર.